નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. હેલો એવરીવન, આપણે લાસ્ટ સેશનમાં સમરાઇઝ ઇન 4-5 સેન્ટેન્સીસ ઈચમાં લાસ્ટમાં આપણે સેલ્ફ હિપ્નોસિસ અને સ્ક્રીન એક્સરસાઇઝ વિશે વાતચીત ઓલરેડી કરેલી છે. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ વિશે આપણે સમજવાનું છે. હેડિંગ શું છે? સમરાઇઝ ઇન 4 or 5 સેન્ટેન્સીસ ઈચ. દરેકના 4 કે 5 સેન્ટેન્સીસ વડે એને વર્ણવો, એને સંક્ષિપ્તીકરણ કરો. હવે મેં તમને શીખવેલું છે કે સામાન્ય રીતે 6 વાક્ય છે પોસિબલી બને તો લખવાના, કારણ કે શોર્ટ નોટ છે એ ક્વેશ્ચન ફોર્મમાં 3 માર્કમાં પૂછાતી હોય છે, તો એક મુદ્દાનો અડધો માર્ક મળી રહે એ હેતુથી. હવે સમરાઇઝ તમને શીખવવાનું ચાલુ કરું એ પહેલા મને જનરલ વાત કરવી છે તમને આજે, કે આપણે ક્યાંથી અને શું ભણીએ છીએ એવો પ્રશ્ન કોઈ ન થવો જોઈએ, કારણ કે આપણે ઓલરેડી પહેલાના વિડિયો જોયેલા હશે તો જ આ બધું ક્લિયર થશે, નહીંતર નહીં થાય. પ્લસ પ્રશ્નોમાં જવાબ વિશે આપણે લખવાનું હોય ત્યારે એમય ન થવું જોઈએ કે આ ક્યાંથી લખે છે, ક્યાંથી લખવાનું નથી. આપણે ઓલરેડી યુનિટનો અભ્યાસ કરી લીધેલા હોય એ યુનિટ આધારિત જેવી રીતે બીજી બધી ભાષાઓમાં આપણે જાતે પ્રશ્નોના જવાબ લખીએ છીએ એ મુજબ આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ. યુનિટના વિડિયો તો આપણે ઓલરેડી ક્લિયર કરેલા છે. ઓકે, હેડિંગ છે એટલે ક્યાંથી શીખી છે એ પ્રશ્ન કોઈ થવો જ ન જોઈએ. ક્યાંથી શીખી છે તો ઉપર હેડિંગ છે. સ્ટાન્ડર્ડ 12 સાયન્સ કોમર્સ બંનેમાં લાગુ પડશે. ઇંગ્લિશ યુનિટ 3 આપણે યુનિટ 3 માંથી અભ્યાસ કરીએ છીએ. યુનિટ 3 ના રીડ 1 માં મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારા તાણ સાથેની વ્યવસ્થા કરવામાં રીડ 1 સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી કે માનસિક ચપળતાને મજબૂત બનાવવી એ આપણે શીખીએ છીએ. હવે તમને લખતા પહેલા હું તમને યુનિટમાંથી પાછું સમજાવું છું કે કયો ટોપિકમાંથી આપણે લખીએ છીએ. ઓકે, ટેક્સ્ટ બુકની હેલ્પથી પ્લસ આપણા વિચારોથી. એટલે શાળા તમારા એજ્યુકેશન માટે એટલી ઓનલાઈન જો મહેનત કરતી હોય બરાબર, તો તમારે થોડી ગંભીરતા રાખીને વિડિયોનો બધો યોગ્ય રીતે અભ્યાસ કરવાનો, નોટ ડાઉન કરી લેવાનું બધું બુક્સમાં. આગળના વિડિયો જોયેલા હોય વિદ્યાર્થી મિત્રો તો ને તો જ આ ક્લિયર થાય, અધરવાઇઝ ન થાય. હવે પેજ નંબર સહિત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કાંઈ. પેજ નંબર 29 ઉપર એન્ટિસિપેટિંગ સક્સેસ નામનો ટોપિક આપેલો છે, જે યુનિટ 3 માં રીડ 1 માં આવેલો છે, પેજ નંબર 29 ઉપર. એમાં C.1.6 માં એવું હેડિંગ છે કે નીચેના વાક્યોને નીચેના જે મુદ્દાઓ આપેલા છે ટોપિક્સ એને સંક્ષિપ્તીકરણ કરો 4 થી 5 વાક્યો. હું તમને કહું છું કે આપણે શક્ય હોય ત્યાં સુધી 6 વાક્યમાં લખવાનો પ્રયત્ન કરવાનો. હવે આ બધું છે હું તમને ખાલી રિપીટમાં ગુજરાતીમાં સમજાવું છું, પછી ગુજરાતીમાં આપણને જેટલા મુદ્દાઓ મળે એ મુજબ આપણે એના આધારિત 5 થી 6 મુદ્દા લખવાની કોશિશ કરવાની છે. ઓકે, અત્યાર સુધી તમે જાતે ક્વેશ્ચન આન્સર નો લખેલા હોય, કદાચ એવી પ્રેક્ટિસ તમારી હોય અથવા તો ડાયજેસ્ટમાંથી તમારે કાપી કરવાની હેબિટ હોય કે પછી અન્ય કોઈ રેફરન્સ બુકમાંથી, તો તમારે લખતા શીખવાનું છે. એટ એ ટાઈમ તમને કદાચ અઘરું લાગે પણ આ જ પ્રેક્ટિસ સાચી છે.
બધા યુનિટને બધા રીતના ક્વેશ્ચનના આન્સર શોર્ટ નોટ મોટા ક્વેશ્ચન એવું ગોખી શકાય અને યાદ રાખી શકાય નહીં, સમજવાનું હોય. એના આધારિત આપણે પરીક્ષામાં આપણી બુદ્ધિમત્તાથી અને આપણા શબ્દ ભંડોળથી તેને રજૂ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. એનું ખાસ ધ્યાન રહે. સેમાઈથી ભણાવવાનું હોય તો શિક્ષકનો ક્યાં કઈ મહત્વ છે, બરાબર? તો વાંચી પણ દો તમે માર્ગદર્શન, એટલે તમને એ તો શીખવાડવાનું છે, પણ કેવી રીતે લખવાનું છે ને એ શીખવાડવાનું છે. અધરવાઇઝ તો એન્ટિસિપેટિંગ સક્સેસના બધા મુદ્દાઓ લખી તમને કહી ન દઉં કે આ મુદ્દો છે આવી રીતના લખવાનું, સમજાઈ ગયું એવું આપણે કરતા નથી. સમજતા જાય છે અને લખતા જાય છે, તો થોડી ગંભીરતા રાખવી. જ્યારે જીવન એકદમ હેક્ટિક બની જાય, એટલે કે બધા જ વિટમણાઓ કે પરિસ્થિતિઓથી આપણે એમાં વીંટળાઈ જાય, આપણે છે સામાન્ય રીતે માનસિક રીતે ગૂંચવડામાં પડી જાય છે અને કાંઈ પણ બાબત હકારાત્મક નથી લાગતી અને નકારાત્મક વિચારો છે એ આપણા મગજમાં બેસી જાય છે અને આપણે હાલની પરિસ્થિતિમાંથી કોઈ રસ્તો ગોતી શકતા નથી. આ એન્ટિસિપેટિંગ સક્સેસને ખાલી ગુજરાતીમાં સમજાવું છું. તો આપણે એક આશાવાદ સ્ત્રોત છે એ અપનાવી શકીએ એન્ટિસિપેટિંગ સક્સેસથી, એટલે કે સફળતાની ધારણા કરવાથી. ઓકે, આવું કહેવા માંગે છે. સફળતાની ધારણા એટલે કે એન્ટિસિપેટિંગ કેમ કરવાનું? તો કે સેટલ બેક, ખુરશીમાં બેસી જાઓ અને આંખોને બંધ કરો. તમારી બધી જ સંવેદનાઓનો અનુભવ કરો અને એવું વિચારો કે તમે કંઈક પ્રાપ્ત કર્યું છે અને તેના પરિણામનો અને તેની નિરાંતનો તમે આનંદ માણો. હકારાત્મક લાગણી તમને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢશે અને પછી તમારી આંખોને ફરી વખત ખોલો. આ એન્ટિસિપેટિંગ સક્સેસની પ્રોસિજર કીધી છે, એટલે કે મેડિટેશનમાં બેસવાનું, આંખો બંધ કરીને બેસવાનું, કે પ્રાપ્ત કર્યું છે એવી લાગણી અનુભવવાની. ઓકે, ખાતરી કરો કે તમે છે એ વીંટળાયેલા નથી એ પરિબળોથી કે પરિસ્થિતિ છે એ કઈ રીતે ઉકેલાશે. એમાંની આપમેળે ઉકેલાઈ જશે સમય આવતા, અને એ રીતે ઉકેલાશે કે જ્યાં સુધી તમે તમારા મગજમાં તમારો ધ્યેય છે ફિક્સ રાખો. જો તમે હકારાત્મક પરિબળો ઉપર કેન્દ્રિત રહેશો તો જ તમે વધુ સ્પષ્ટતાથી વિચારી શકશો અને તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તે છેવટે તમને તમારા ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. જો તમને તમારા હકારાત્મક પરિબળો વધુ દેખાતા હોય, તો આ કરીએ તોય સારું, પેલું કામ કરીએ તોય સારું, તો પછી સારી રીતે એ જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કે આજે એક બાબત વિશે વિચારવાનું અને બીજી બાબત જે હકારાત્મક તમને મળી હોય એના વિશે તમારે આવતીકાલે વિચારવાનું. આ કોઈ એક્સરસાઇઝ કે મહાવરો નથી. આ છે એ ભવિષ્યની કલ્પના કરવાની વાત છે, પરંતુ એ ભવિષ્યની કલ્પના કરવાની વાત નથી, પરંતુ તે તમારા નકારાત્મક વિચારોને તમારા મગજમાંથી બહાર કાઢવાની વાત છે અને તમે માત્ર હકારાત્મક વિચારો પર કેન્દ્રિત થયો તે બાબતને લાગતી વળગતી વાત છે. બરાબર? આટલું ગુજરાત ઇંગ્લિશમાં લખ્યું છે ને સતત મેં અત્યારે ટ્રાન્સલેટ કર્યું, આપણે કંઈ ઉપર લખતા નથી. ઓકે, તો એવી રીતે તમારે મહાવરો કરવાનો. ભૂલ તો થાય, ભૂલ થવી એ આ પ્રયત્ન કરો તો ભૂલ થાય. બરાબર છે? એટલે પ્રયત્ન કરવાનો. ભૂલ થશે, જો કંઈ ક્વેશ્ચન લાગે તો સોર્ટિંગ કરીને રાખવાના અને શાળાનો સંપર્ક કરવાનો, જેથી તમને સમય આવતા એના ઉકેલો મળી જાય, મૂંઝાવાનું નથી. હવે એન્ટિસિપેટિંગ સક્સેસમાં આપણે જોતા જાય કે આપણે એન્ટિસિપેટિંગ સક્સેસની જરૂર ક્યારે પડે છે, તો શું કીધું? જ્યારે જીવન છે એ એકદમ હેક્ટિક થઈ જાય અને આપણી માનસિક પરિસ્થિતિ છે એ ટાઈટ નો એટલે ગૂંચવડામાં પડી જાય ત્યારે. અને કાંઈ પણ બાબત આપણને હકારાત્મક ક્યારે લાગતી નથી, તો એ આપણે પહેલા મુદ્દામાં લઈશું. આમાંથી જ લખીએ છીએ, પણ આપણે ગુજરાતીને ઇંગ્લિશમાં કેવી લખીએ છીએ. ગુજરાતી શીખવું જોઈએ, ખાલી ઇંગ્લિશ શીખો તો ન ચાલે, કારણ કે આપણે મૂળ ઓરિજિન ગુજરાતીમાં છે. આપણે
તો આપણને આવડવું તો જોશે ને કે આપણી લેંગ્વેજને કઈ રીતે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાની વિદ્યાર્થી મિત્રો. When life becomes too hectic, એટલે કે જ્યારે જીવન છે અતિશય ગીચોગીચ ભરાઈ જાય છે, we can end up feeling mentally tied in knots. At that time આ બધું ઉમેરવું પડે કે તે સમયે કાંઈ પણ સરળ અને હકારાત્મક નથી લાગતું. પેરેગ્રાફમાં એમ છે કાંઈ સરળ અને હકારાત્મક નથી લાગતું. ક્યાં સમયે તો કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય, જિંદગી છે એકદમ હેક્ટિક થઈ જાય અને આપણે છે એ મેન્ટલી ગૂંચવડામાં પડી જાય ત્યારે, તો તે સમયે તો હું એવું બોલું છું ગુજરાતીમાં, તે સમયે તો એટ ધેટ ટાઈમ એવું ઉમેરવું પડે. બરાબર? અને આના રેફરન્સમાંથી લખવું જાવ. બેઠે બેઠું લખવાનું નથી. એટ ધેટ ટાઈમ nothing seems easy and positive. અમુક એવા ટોપિક આવશે, મુદ્દાઓ કે આ બેઠે બેઠું લખો તો ચાલે, તો એની આપણે વાતચીત કરીશું. હવે એમ કીધું કે પેસિવિઝમ સેટિંગ. તો પેસિવિઝમનો અર્થ એમ થાય કે નકારાત્મક વિચારો. તો બેટર કે આપણે નકારાત્મક વિચારો એવું લખીએ, નેગેટિવ થિંકિંગ. બરાબર? તો કંઈક અલગ શબ્દ વાપરો કે મેં જુદું પડે. નેગેટિવિટી sets in and we cannot see a way out of our current problems. Okay? When થી વાક્ય જોડું છું. When we can open a source of ઓપ્ટિમિઝમ. તો આપણે નેગેટિવિટી કેમ પેસિવિઝમની જગ્યાએ નેગેટિવિટી હોય એટલે તેને પોઝિટિવિટી વાપરીએ. પોઝિટિવિટી with the technique of હવે મેં લખ્યું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આપણે હેડિંગ આપ્યું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો વિથ ધ ટેકનિક ઓફ ધીસ, આ પદ્ધતિથી, આ એટલે કઈ એન્ટિસિપેટિંગ સક્સેસ. ઓકે? આવી રીતે થોડુંક ચેન્જ કરીને આપણે આપણી ઇંગ્લિશમાં લખવાનું. પેલું શું થાય કે તમે બુકમાંથી કે ડાયરીઝમાંથી લખ્યું હોય એવું છે એવું નહીં કરવાનું. કંઈક આપણી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અને આપણું કંઈક પ્રેઝન્ટેશન હોવું જોઈએ ને વિદ્યાર્થી. બરાબર? એ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો. અને અપેક્ષા રાખું કે આજે તમને એકો નહીં આવતો હોય અને યોગ્ય રીતે સાંભળી શકતા હશો. અમે છે અમારા બેસ્ટ પ્રયત્નો કરીએ છીએ. તમે પણ તમારા બેસ્ટ પ્રયત્નો કરો. આપણે આપણા ધ્યેય પર ચોક્કસ પહોંચીશું.
બંધ આંખે છે એ કરવાની પ્રયત્ન છે આમાં. And we should assume that we have achieved something great and good the way we can feel relief ઓકે અમે વાંચ્યું હતું ને આપણે તમને ગુજરાતીમાં ત્યાં એના આધારે મુદ્દો લખ્યો છે જે હું સમજાવું છું. This technique can be done with closed eyes કે આ પદ્ધતિ છે એ બંધ આંખે કરી શકાય છે. અને we should assume that અને આપણે કલ્પના કરવાની રહે છે કે we have achieved something great આપણે કંઈક મોટી બાબત મેળવી છે and good અને સારી. હવે આવી રીતે we can feel relief આપણે છે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. તો આ મુદ્દો ક્યાંથી લખ્યો એવો પ્રશ્ન ન થવો જોઈએ. આમાં કીધું છે hang on positive thinking and bring them back with you into here and now. Open your eyes again, experience with your old senses that feel like have achieved something and enjoy the resulting feeling of relief and elation. આટલામાંથી મેં આવી રીતના શોર્ટિંગ કરીને મારી લેંગ્વેજમાં લખ્યું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આવી રીતે ધ્યાન રહે. નેક્સ્ટ when આ મુદ્દો પહેલા બનાવી લઉં છું પછી સમજાવ. નીચેમાંથી લઉં છું મેક શ્યોર થી when we are sure that we don't get all tangled up in consideration about how the situation will resolve itself. It can be possible. It is possible as long as we can keep our aim firm. સમજાવું છું. when we are sure that જ્યારે આપણને ખાતરી હોય કે we don't all tangled up in consideration કે આપણે એ બધા પરિબળોમાં ગૂંચવાયેલા નથી about how the situation will resolve itself કે પરિસ્થિતિ કઈ રીતે ઉકેલાશે. it is possible તો તે શક્ય છે ત્યાં સુધી શક્ય છે એ બાબત as long as કે જ્યાં સુધી
વી કેન કીપ અવર એમ ફાર્મ, કે જ્યાં સુધી આપણે આપણો ધ્યેય છે એ મક્કમ રાખીએ ત્યાં સુધી. ઓકે, here we should stay focused on positive outcomes. અહીંયા છે આપણે કેન્દ્રિત આપણું ધ્યાન કરવું જોઈએ હકારાત્મક પરિબળો ઉપર. હવે છેલ્લે લખવું પડશે ને કે હકારાત્મક પરિબળો તમને ઝાઝા લાગતા હોય કે 1 થી છે 2 છે 3 છે જ્યાં, તો આજ એક દિવસ છે એ હકારાત્મક પરિબળો વિશે વિચારો, એક ટોપિક ઉપર, એક મુદ્દા. બીજા દિવસે બીજા હકારાત્મક પરિબળો વિશે વિચારો. ઇફ યુ ગેટ, જો જાતે લખું છું, ઇફ યુ ગેટ એટલે જો તમને મળે more than one positive outcomes, you can think upon one by one and the day after day. It will result in to make you think only on positive outcomes of the current situation. Okay. If you get more than one positive outcomes, જો તમને એક કરતા વધુ હકારાત્મક પરિબળો મળે, you can think one by one, તો તમે એક પછી એક વિચારી શકો છો, and day after day, એક દિવસ પછી. ઓકે, મેં લખી લખ્યું કે think about one positive outcome today and the next day another, અથવા તો you can think about another positive outcome the next day. કાંઈ પણ લખી શકાય, પણ મેં આવી લેંગ્વેજ વાપરી છે. It will result in to make you think. આ બાબતનું પરિણામ આવશે કે એ બાબત તમને પ્રેરશે વિચારવા માટે. Only on positive outcomes, માત્ર હકારાત્મક પરિબળોમાં જ, of the current situation, હાલની પરિસ્થિતિમાં. આપણી આખી એન્ટિસિપેટિંગ સક્સેસની શોર્ટકટ રેડી થઈ ગઈ છે. જો શાળાના શિક્ષકો તો પ્રયત્ન કરે જ છે. પરિસ્થિતિ શું છે? આપણે કોરોના વાયરસથી વાકેફ છીએ, તો તમને અત્યારે ઓનલાઈન ટીચિંગ આપવામાં આવે છે, તો માઇક્રોફોનની યુઝથી જ અમે તમને વિડીયો છે એ તમને બતાવીએ છીએ અને તમને આપીએ છીએ. અમે લેક્ચર્સ છે એ ડેલિવર કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું થતો હોય કે ઓરડો ખાલી હોય અને બંધ હોય, જેથી કરીને બહારના અવાજો અંદર ન થાય. તો સામાન્ય રીતે થોડોક તો પડઘો પડશે, બરાબર? જ્યારે તમે વર્ગખંડમાં બેઠા હો ત્યારે છે એ થોડું બહારમાં ખુલ્લું હોય, બારી ખુલ્લી હોય, આપણે એટલા બધા રૂમમાં ભેગા હોય, તો ખાલી રૂમમાં હંમેશા પડઘો પડે. ઓકે, એટલે આપણે માઇક્રોફોનની યુઝથી તમને વિડીયોઝ છે એ આપીએ છીએ. તો છતાં પણ જો તમને ઇકોનો પ્રોબ્લેમ લાગતો હોય તો હું તમને એક સજેશન આપીશ કે તમે છે હેડફોનની યુઝથી, હેન્ડ્સ ફ્રીની યુઝથી તમે છે એ વિડીયોઝ જુઓ. તો જો તમને એને લગતા કોઈ મતલબ કે ઇકોના લગતા કોઈ તમને ક્વેશ્ચન હશે તો પછી હેન્ડ્સ ફ્રી લગાવવાથી તમને સોલ્યુશન મળી રહેશે.
આપણે બધા પોઝિટિવ પ્રયત્નો કરતા રહીશું. સફળતા આપણને ચોક્કસ મળશે જ. પ્રયત્નોનું તો ફળ મળે છે. આવી રીતે આખી શોર્ટકટ રેડી થઈ ગઈ છે. માત્ર ને માત્ર ગુજરાતીમાં તમને સમજાવવાની છે. ઓકે, કેમાંથી લીધું છે? બધું કીધું જ છે. યુનિટ 3 માંથી, મેનેજ સ્ટ્રેસ માંથી, રીડ 1 માંથી, C.1.6 માંથી આ મુદ્દો લીધેલો છે અને ટેક્સ્ટ બુકમાં એને 29 માં પેજ નંબર ઉપર વર્ણવેલું છે વિદ્યાર્થી મિત્રોને. એમાંથી આપણે આપણી આ રીતે શોર્ટ નોટ બનાવી છે. જ્યારે જીવન છે એકદમ હેક્ટિક થઈ જાય છે અને આપણને એની માનસિક રીતે લાગણી આવે કે આપણે છે એ ગૂંચવણામાં પડી ગયા છે, તો તે સમયે કંઈ પણ વસ્તુ આપણને સરળ અને હકારાત્મક લાગતી નથી. નકારાત્મકતા છે એ આપણામાં ઘર કરી જાય છે અને આપણે કોઈ પણ રસ્તો હાલની પરિસ્થિતિમાંથી ગોતી શકતા નથી. ત્યારે આપણે એક છે એ હકારાત્મક બાબતનો સ્ત્રોત ખોલી શકીએ છીએ આ પદ્ધતિથી, એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ પદ્ધતિ છે એ બંધ આંખે થઈ શકે છે અને આપણે એની ખાતરી કરવાની રહે છે કે આપણે કંઈક મેળવ્યું છે કે જે ઘણી મોટી બાબત છે અને સારી રીતે છે. આવી રીતે આપણને આનંદદાયી અનુભવ થઈ શકે છે. જ્યારે આપણને ખાતરી હોય કે આપણે છે એ ગૂંચવાડેલા પરિબળોમાં બધામાં ગૂંચવાઈ નથી ગયા કે પરિસ્થિતિ કઈ રીતે ઉકેલાશે, તો જ આપણે આપણા મગજમાં છે એ આપણો હેતુ છે એ ક્લિયર રાખી શકીશું કે સ્પષ્ટ રાખી શકીશું. અહીંયા આપણે હકારાત્મક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જો તમને એક કરતાં વધારે હકારાત્મક પરિબળો મળશે તો તમે એક પછી એક એ બાબત વિશે વિચારી શકશો એક દિવસે, અને આ બાબત છે તે તમને માત્ર હકારાત્મક પરિબળો તરફ વિચારવા માટે પ્રેરશે હાલની પરિસ્થિતિમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ. સ્ટે ટ્યુન્ડ એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે કનેક્ટેડ. યોગ્ય રીતે બધું બુક્સમાં નોટ ડાઉન કરી લેવાના. કંઈ ક્વેશ્ચન હોય સોર્ટિંગ રીતે અને યોગ્ય રીતે પૂછવાના, તમને ઉકેલો મળી રહેશે. થેન્ક યુ.